કેવી હારી લીલી છમ જેવી સિંગુ હરગવાની આજ તો હરગવાનું શાક બનાવી નાખવું છે મસ્તીનું આમ જો દહીં બહીં નાખીને બનાવજે હો તાજે તાજો તને તોડીને દઉં છું હાલે અરે છાયડાનું લોટ બોટ ને કોરું મોરું એકદમ મસ્તીનું બનાવવું છે જો તમે આંગળા ખાઈ જાઓ હરગવાને એવું શાક બનાવી નાખું જો રાંધવામાં તો તું બાકી છો જ ને એક્સપર્ટ તો પછી તને આ પાંદડા દે ને પાંદડા તો તું પાંદડાનું શાક આમ જો મસ્તીનું આંગળા આમ ખાઈ જાય ને એવું બનાવીને દે હા પાંદડાનું જ બનાવી નાખું હું તો લ્યો લ્યો થયો કેટલોક થયો આટલો થયો છે હો આ તમને ઘટ છે નહીં ને મારે તો છે ને 20 જેવી સિંગુ જોહે 20 જેવી હા બીજો તારો તું ગણી લે તો તોડવા માંડો હજી તારો ગણી લે અરે પણ મને માથામાં લાગી ગઈ લાકડી ધ્યાન તો રાખો જરા કેવા છો તમે પણ એ બટા ગોગી આ હરગો લઈ જા બટા હાલ એ આવી બા અલે બા બાપુ તમે તું કલો હો આ હરગો પાડી સી જોન બટા મેં કીધું વાડિયા હમણાં હરગો હારો થયો છે તો આ ડોહાને હરગો જરાક બનાવી દઉં બા આનું તો શાક મસ્તી નું થાય કા બા આ બટા આ લઈ જા જા અને આને સુધારતી થાજે હો હું હમણાં આવું છું હજી હરગો પાડવાનું બાકી છે હા અને હરખો સુધારજે એક તો છેલ્લી ડાઈડું વાઈ ગઈ છે મારે તને સુધારતાય નથી આવડતું બકાલું હા આવે છોકરીને પર ટોક ટોક કરો માં આવડી જાહે મારી છોકરી છે માં કાઈ ઘટે બાપુ ને કેતા હોય તો નકરું બોલ બહુ નહીં બોલે બટા નહીં બોલે જા આવે તું શીખડાય તું હવે આને કાઈ શીખવાડ તું હા હવે આવડી જાય સાના મુના રહ્યો ને છોકરી હામું ચાલુ થઈ જાવ હા જા બટા સુધારી નાખ જા હાલો બા હું ઘરે લઈને જાઉં ને જા બટા જા હું હમણાં આવું છું હો ઉપાધિ કરતી ની માં દીકરા સમજાવ ત્યાં આવું તાર બાપ ને જા તમને કેટલી વાર ના પાડી છે મારી છોકરી અરે આમ વાત નહીં કરવાની પણ તારામાં જ બુદ્ધિ નથી છોકરી થઈ 30 વરાની કાઈક શીખવાડ કાઈક અરે બધું શીખવાડી દઈશ મારી છોકરી છે ને બધું આવડી જ જાહે તમે એટલી બધી ઉપાધિ કરો માં તારી છોકરી છે ને એટલે જ ઉપાધિ થાય છે જ્યાં જાહે ની આથી ને પાછી આવશે હું ગઈ કોઈ દી માર બાપ ના ઘરે તો ઈ આવશે પાછી ઈ તો હવે ધોરા આવ્યા એટલે ટકી ગયા હાના મુના રહ્યો ને હવે ગમે આબરૂ કાઢ નાખો હો મારી લાકડું નાખીને વઈ ગયા આ પાછી સિંગુ આવશે ત્યારે સેનારી ઉતારશું હા બુદ્ધિ વગરના એ ભૂરી માસી હાઈડ અરે કૂતરાને હૈડે કરો છો કે મને એલા ભાઈ કૂતરાને હળેડ કરું છું ઈ તમે એને ખાવાનું દેતા હશો ને એટલે જ અહીંયા આવતા હશે એલા ખાવાનું તો નાખવું પડે ને ખાધું પીધું કઈ વૈધું હોય તો નાખી દઈ આય હું તારે નવરાય આવ્યો આમ તો હાલો મેં કે નવરો હો તો ભૂરી માસી ના ઘરે હાલો જાવ હારું લે એ બોગાનું કે કર્યું કે નથી કર્યું આ બોગાનું મારે કરી જ નાખવું છે જો ને મારો દીકરો એક તો કેવો ડાયો કેવો હોજો એમાં 2 દીકરીઓ જુવાન છે ને એક મારો બોગલોય જુવાન થઈ ગયો હવે કઈ દીકરીઓના તો સામેથી માંગા નખાય નહીં કોઈ માણાના પેટનો ચિંતોય નથી ઈ સિંધે એવા છે ને એને તમે બોલાવતાય નથી હવે એવું કાઈ નથી ભાઈ તો તમારા મનની ઘડેલી વાત કરો માં મારા બોગા હાટું કે ઠેકાણું હોય તો સિંજાડજે તમને 2-3 ઠેકાણે દેખાડ્યું તમને દેખાડીને પછી ઘરે જાવશો અને બોગાની હું ઉતાવળ છે છોકરીઓનું પેલા કરો છોકરીઓનું 30 વરાની થયો 35 વરાની એટલે હારા માણા દીકરાને કોક દેખાડે કોક હારા ઠેકાણા તો કોક દીકરીઓ દે દીકરીઓને એમને જાણી જોઈને કેમ કુવામાં નાખી દેવ્યું મારે તો ઘરે રાખો તમારી દીકરીઓને સમજે નહીં કોઈ વાતમાં નારિયેળ લખાઈ જાય ને પછી કાંઈ કામનું નહીં ભૂરી માસી સમજો હવે ભાગમાં હોય ની થાહે ભાઈ તું બોગલાનું હારું ઠેકાણું દેખાડ તો મારા દીકરાને પરણાઈ દઉં તો બસ હવે એને ગમે તો બસ ન કરે એમાં એમ છે હવે મારું હાલવું તો જોઈને મારા દીકરા દીકરીને તો ગમવું જોઈ કે નહીં તમારે ઘરમાં તમારી દીકરીઓ જ મેન છે તમારું એક પાંચિયું ભરાય નથી હાલતું લ્યો રે તો પૂછી લઉં લે બોલાવું બોગા સંજુ ખુશી અહીંયા આવત બટા પેલા તમારી સંજુ ખુશીને પૂછો પછી ક્યાંક જોવા જાય આપણે એવું કાઈ નથી હવે આમ રાખો ને શું થયું મમ્મી આ રવિ દીકરો આવ્યો છે ને એમ કે છે કે આપણે બોગલાનું જોવા જવાનું છે ઈ તો બહુ સારી વાત કહેવાય છોકરીનો ફોટો છે ડાયરેક્ટ કોઈ ફોટા નો દઈ દે છોકરીનો ફોટો છે તો એમને એમ કઈ જોવાય ન પોગી જવાય
બાડી કોળી હોય તો અમાર બોગાન થોડી ના ગમે અમાર બોગોરિયો કેવો અસલ ને બાડી તોડી નો આરામ છે કેવી અને એના આખા કુટુંબને અમારે ચેક કરવું પડે કોઈ બોના ટેડા કે બાડા તો નથી ને હિસકા તો તમે છો, તમારું કરો પેલા, તમને કોઈ નહીં લેવા આવે. મેં તો રામની માળા પહેરી લીધી છે. રામ કે ને તો જ હું સોડી ગમાડું નાકર ના ગણાવો. હા જો ઉંમર પ્રમાણે બધું કરવું પડે. કરવું તો પડે જ ને. અને છે ને અમારી હે ને 3.5 ફૂટ હાઈટ છે. ઈ કાઈ નીચા નો કહેવાય. તમે ભૂરી માસી પેલા તમારી છોકરીઓને પૂછી લ્યો, એને છોકરી ગમશે તો હું તમને લઈ જાઉં. તમે મને ભૂંડો લગાડો છો. એ ફોટો તો દેખાડો પછી અમે આવીને. પણ છોકરી તો મારે જ હોવાની છે. બોગો જમણા બોગો કે નહીં થાહે ભાઈ, છોકરી બોગન રાખવાની. હું તો કેટલા દી આ સુન કાલ નથી. અમે તો સવીને અમે પસંદ કરી લે. આખી જિંદગીનું ગલકું મને કરી જાય, બીજાને નથી કરતું. તમે હે ને હમણાં મરી જાઓ, તમારી ઉંમર કેટલી થઈ ગઈ, તમારું બોગાને પરણાવી દ્યો તો એના તમે છોકરા બોકરા જોઈને જાઓ. ઈ વાત સાચી છે ભાઈ, પણ હવે મારે શું કરવું હવે? જો ઠેકાણું મારી ધ્યાનમાં છે. આપણા ગામનો ઓલો નો રહ્યો ડોહો, ઓરખસ તું ઓરખસ? હા કરસ. ડોહા તો પછી લાખો કરોડો હોય. ડોહા છે ગામના. હા તાઈ હરિયા ડોહા રહ્યા, હરિયા ડોહા. ઓલા હરી ડોહા, હા ઓલા હરી બાપા. હા હરીભાઈ હા હરિભાઈ નથી, ડોહા છે. હું હરિભાઈ. એની વાડીએ તું કાયમ જાઉં છું. હરી કાકા ઈ ડોહો તો બહુ હારો છે, લાખ રૂપિયાનો ભાઈ છે. તાઈ હરગવા તોડી દે અમને હરગવો. ઈ ડોસી થોડી કોલી જાડા ફાઈટ લાગે છે, એની છોડી એની માં જેવી છે તો. આવો હોય હકે હો બા. હા એવી નો લેવાય. અરે એની છોકરી બહુ હારી છે, કામે કાજે કાઈ નથી ઘટતું. તો હોય છે હો, એમ તો એને બાપો હારો છે, બાપા પાસે ગઈ હોય. આઈ એમ મામા છે તોડી ન ગઈ હોય ખાલી. હાલો ને તો જોઈ લઈ, ફોન કરીને બટા આપણે જોવા જાય. આલ્યો હું તમને ફોન કરી દઉં, તમે વાત કરી લ્યો. પછી તું નીકળી જાય એમ. હા દેખાડું છું, બીજું કાઈ નહીં હો. હારું બટા તું ઈ તો કઈ. કાઈ વાંધો પડ્યો ને તો અમે તમારા પાસે આવશું. એ હું કાઈ જિંદગી ભરનો તમારો ઠેકો નથી લીધો મેં. તમને હું છોકરી દેખાડ દઉં એટલે મારી વાર્તા પૂરી. એવું ના હોય હો. બધી જવાબદારી લેવી પડે. અરે રહેવું પડે. અમાર વાહે કોઈ નથી. અમે ગરીબ સેવી ને લાચાર સેવી ભાઈ. હવે બતાવાય ક્યાંક ધ્યાનમાં હોય તો. ગરીબ ને આવડા દાંત હોય ખબર છે ને. અરે ભાઈ એવું બોલો માં. દાંત છે આવડા જ છે. હજી કાલે જાણે જો કવર ફિટ કરાવી. છે આવડી કર. તમે બીજી લાભ મૂકો ને મને ફોન કરવા દ્યો. ઈ બીજા હોય ભાઈ, બીજા. એને દાંત હોય આવડા. ગામને છે ને 32 દાંત હોય, માર બોગલાને હજી 15 દાંત નથી. તોય? હજી 15 વર્ષનો છે તો 15 જ હશે ને. રેવા દ્યો ને. 32 વર્ષના. હાલો 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 એ કેમ છો હરિયા બાપા? હારું છે ઓ બટા, તને કેમ છે? હા હરિયા જો બેઠા છે ગાડી માથે. હે તે આ ઘર બાજુ નથી આવતા રે? આવે છે હમણાં ઘર બાજુ, તમારા ઘરે મહેમાન આવે છે. લે કોણ મહેમાન આવે છે? મારા માસી છે ને ભૂરી માસી, હા બટા. એનો છોકરો તમારી છોકરીને જોવા આવવાનો છે. હે આલ્યો જો મારા માસી હારે તમે વાત કરી લ્યો. મારા માસી કે ને ઈ જ થાય. હા દે. હાલો હાલો જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ ભાઈ, જય શ્રી કૃષ્ણ. હારું છે ને તમને? હા ભાઈ હારું છે હો. હા હારું તઈ. અમે ચા પાણી પીવા તમારા ઘરે આવીશી ભાઈ. હા કાઈ વાંધો નહીં, તમે તમારે કાઈ ચિંતા ન કરતા, હાઈ લાવો. એ હા હારું લ્યો. એ હા લાવો ફોન લાવો. હાલો ચા પાણી પીવાનું. દેખાડો બળવાય તો દે પણ. કેવડા ભાઈ ખેસવા માંડો તઈ. એમ નહીં માસી, આ તમારી છોકરીઓને ફોન સાંભળીને ક્યાં જાવ સી નથી હવે સમજાતું. એને શોખ હોય ને કે શું વાત થાય છે કે વાતચીત કરે તો સાંભળવું પડે ને પણ ડોબા. દોઢ ડાયું બહુ દોઢ ડાયું. ક્યાંક એને એમ થાય કે મારી માં બાફી નાખશે. મારા માથે વિશ્વાસ નથી. હવે સમજો. મારી ઉંમર થઈ ગઈ ને એટલે. અબા હાલો બે જાવ, તઈને હાઈ લાવશે. હાલો ભૂરી માસી તમે 4 બે જાઓ ગાડી, હું ભલે પછી લઈ જઈશ, તમે જોઈ આવો જાઓ. તો એવું લાગે તો ઓલી બાજુ વાળાની ગાડી લેતા જાય. ના આ લઈ જાઓ જાઓ. હાલો બે જાવ બા. હરકા હાચવીને બેજો. અને ગામનું પાદર રહ્યું ને ત્યાં કૂવો છે, કૂવાની બાજુમાં વાડી છે, વાડીની બાજુમાં અવેડો છે, અવેડાની બાજુમાં જેનું ઘર છે. અરે પણ અમે જોયું છે, હું કાયમ એની દુકાને જાતો હોય. દુકાને નહીં, હરગો લેવા વાડીએ જતો હોય. હા વાડીએ જવાનું છે ને દીકરા. હા એ હરકવા વાડી રે ત્યાં જ જવાનું છે. જાઓ બે જાઓ. હાલો બે હાલો. હારું એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
ભગવાન તારું સારું કરશે. હા જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. બે જાઓ એ બાપા. હાલો બેહો બેહી ગયા. હા હા જવા દે એ અલી આવ્યો તો બે ખોળામાં. હાલો બા જલ્દી વ્યાજ આવી. હા હા બેટા હાલ. હાલો 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 આજ તો ફાઇનલ જ કરીને આવવું છે હો. મેં નિકાલા ગાડી લે કે ગાતો મેં નિકલા ગડડી લેકે રસ્તે બે. એ ડોહી આ હું ખમણ લઈ આવ્યો સૌ ને રાંધવાનું કઈ જલ્દી કરો મહેમાન આયલા આવે છે ચા પાણી પીવા આવે છે હે મહેમાન આવે છે? હા આના ઠેલા બેલા અંદર મૂકો ને જલ્દી વૈરે કરો અરે હું વાળું તો શું પડ્યું, તમે જાવ દો ને ઠેલા મહેમાન આવતા હોય તો. હા જાવા દો એ બા મહેમાન આવે. ચાલ બટા મહેમાન આવે છે, રાંધવા માંડ ફટફટ રાંધજો હો. કામ કરશે આયા બધાય એટલે મહેમાન જોવે. લ્યો આવી ગયા મહેમાન મુઈ ખાવેનો જલ્દી. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. આવો બેહો 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 બેહો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવવામાં કઈ તકલીફ તો નથી પડી ને? ઘરની ગાડી લઈને આવ્યા છે અમારા છે ને ઘરની ગાડી. વાહ 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 એક્ટિવા છે. જય શ્રી કૃષ્ણ બટા જય શ્રી જય શ્રી કૃષ્ણ. હારું હારું બેહો બેહો. બેહો આ ખાટલા ઉપર હેલાઓ. ના ના બેલો છે અહીં આવતા રહ્યો બેહો. ના ના બેહો તમે. તમે બેહો. મહેમાન ને બેલા ઉપર બેહવાનું ન કહેવાય. બટા તમે ખાટલા ઉપર બેહો. તે તું આણ્યામાં ખુરશી લઈ આવી હતી? બધું લાવ્યો તો તમારી માએ ભાંગી નાખ્યું છે. બોલો માં અત્યારે કાઈ મહેમાન આવ્યા હે. હવે છોડીને કે કઈ પાણી બાણી લઈ આવે જા. આ એવા ભેગા લખણ બતાવે હું. હારું છે ને બેન તમને? હારું હોય તો લેવાય નકર શું કામ આવી ભાઈ. હે હારું હારું. તમારે કેટલા ત્રણ જ છે? મારે આ બે દીકરીઓ મોટી ને આ દીકરો મારે નાનો. બધાય જ નાનો હે ના હારું હારું. બે દીકરી ને દીકરો જો કાઈ ઉપાધિ નહીં. ઓળખાણ પડે કે નથી પડતી? પડે જ ને. તું રોજ જાય કે હરોગો તોડવા આવસ મને ઓળખાણ ન પડે? ઈ તો વાત છે. નજર થોડીક ઝીણી છે પણ તોય દેખાય ખરું. આ રહી ને જો આખી વાડી અમારી છે. વાહ 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 બહુ સારી છો. બધાને તાણ કરો. પાણી દે બટા પાણી દે. પાણી પીશ? વાહ દે બટા વાહ પાણી દે જા. આને દેવા દે ને. મારી છોકરી છે આ. અમને પાણી ન દીધું વાવા. તમાર બટા પાણી જોઈશે ને બટા. એમાં દીકરી જોઈ લ્યો કેવી મસ્ત. એ હવે બહુ શરમાવું નથી. આ કડછીઓ લઈ જવાય. મને દે ભાઈ પાણી પીવા. જા બટા પાણી ભરીએ જા. બેનું ખાટું પાણી ભરીએ જા. પાણી ન દીધું આટલી ઇજ્જત છે અમારી ઘરમાં. ના ના બટા દેતા હતા પણ એમ થયું પેલા વાત. લે બા હું ભરી ને. છોકરીમાં તો કાઈ છે જ નહીં. ગાંડા જેવી છે ને જાડી હોતા ગડબા જેવી છોકરી છે બસ. સંસ્કાર નથી ને કે આવી રામ રામ કરાય. અલ્યો કર બેટા રામ રામ કર બેટા. હાથમાં પાણીનો કળશો હતો ને એટલે રામ રામ ન કીધા. હા રાખવાનું આને લાગવાનું હોય બા રામ રામ. તમે તો હજી ઉંદેરી જેવડી છો. બા આવતા હોય બા. આ પણ મોટી ઉંમર લાગે તો બાજ કહેવાય ને. હા મારી છોકરી રહી ને એટલી સંસ્કારી. સંસ્કારી મારા સંસ્કાર બોલે મારા સંસ્કાર. બાકી આને ક્યાં કાઈ હતું. હા અમારા તમારા સંસ્કાર આમે નથી કરતી. બટા શરમાઈ જરાક શરમાઈ છે. તમે થોડાક શરમાવ બટા. તમે શીખવાડી દે. પરાયણે કેમ શરમાવું? મને તો એ માં કરતાય મોટી લાગે છે. હા બહુ જાડી. તેની માં હારી લાગે. હે દેખાવમાં 5 છોકરાની માં હોય એવી લાગે છે. આમાં તમે ક્યાંથી અહીંયા લઈ આવ્યો મારું કરવા? હું બોલે છે આવા મહેમાનને બોલાવાય ઘરે. તું શાંતિ રાખીને બેહને. ઈ તો હોય ઈ તો કે. હવે ચા પાણી નું પૂછવું છે કે એમને વાતો કરવાની. મોઢે તો સારું છે એમ જ કહેવાય. જોર જોરથી બોલો માં. હારું જ છે હું હારું છે સંગીત તું જા બેટા સા બનાઈ નાઈ જા. રોટલા તૈયાર છે હાલો ને ખાઈ લ્યો ને થોડું ઘણું. ઠંડુ લેહો ઈ કયો. ઠંડુ લઈ આવો પછી સા લઈ આવો. એક કામ કર બટા સામાં થોડોક બરફ નાખી લેતી આવજે જા બટા જા. ઠંડુ ને ગલમ હા ઈ વાત સાચી. જો મારી બટા કેટલી સમજણી છે મારી છોકરી. સમજણી સમજણની તો વાત જ પૂછો માં. એવા સંસ્કાર મારી છોકરીના ગુણ.
અરે તમે આવી છોકરી ક્યાંય જોઈ જ નહીં હોય એવી બેન કંપનીમાં જ ફોલ્ડ છે. બા જો સાંભળો, હા આ ડોહીમાં કેની જેવું કરે છે ખબર છે? મારા ઓલા ફઈ નથી, ઓલા માં રે ઈ જૂના મકાને એની જેમ કરે છે. યાદ આવ્યું દૂર ના ફઈ. હા હાલો તો હું છે ને ગામમાં જાતો આવું, થોડું ઘણું ખાવાનું લેતા આવું. તમે બેહજો હો બેન, હા હા ભાઈ જાઓ જાઓ હો. ચા પાણી બનાવજો હો. મહેમાન તમે બેહો આય હું ચા પાણીની વ્યવસ્થા કરાવું હો. હમણાં આવું. તમાર છોકરીઓ કાઈ બીજું જોતું નથી ને? નાસ્તા પાણી હોય તો લેતા આવજો ને. ગયા માર ડોહા ગયા નાસ્તો લેવા જ ગયા છો. ઠેક હા લેતા આવો. નાસ્તો બહારથી મંગાવે. થોડીક વાર તો મૂંગા મરો. એક તો આપણે ક્યાંય ચીસેટ ધક્કો ખાધો છે અહીં છોડી જોવા આવ્યા છે. કાક ચા પાણી ખાઈ પીને પછી વયા જાય, પછી ઘરે જઈને પછી ફોન આવે ને પછી કહી દેવું ન ગમ્યું, પણ અત્યારે તો શાંતિ રાખો. ફ્રીમાં ખાવાનું થઈ જાય. સારું છે ગમે છે એમ જ કરો અત્યારે. એ સાચું તમારું. આ તડકો કેવો છે, પેટ પૂજા તો કરવી પડશે ને. ઓમ ભલે આપણે ખાઈ જ આવી, બાકી ઘરે ના જ પાડવાની છે. હા 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 5 છોકરાની માં હોય એવી દેખાય છે. હા બહુ જાડી છે ઓ. બાયડી જેવું કે લાગતું જ નથી કે આ બાયડી રખાય આને. તોય માં જેવડી લાગે છે. વે થેક ના શરીરમાં બહુ જાડીશ નહીં. તઈ 45 વર્ષની હઈ છે. ખાઈ ખાઈને ખડકું જ છે. ખાઈ ખાઈને ખૂટિયા જેવી થઈ. બાપને એમ જો ઘરની વાડી ને હરગવાન કેળા ને જામફળ ને કેરીયું બધું ઘરનું છે. ખાઈ ખાઈને આડિયું ન ફાટે તે હું તમુરો. તો આપણે થોડી દઈ દેવાના છે. ઈ તો કરી તો આપણને બધું દે, પણ આપણે ગમે તો થાય. રિજેક્ટ જ કરો, છોકરી જ માં દેવાની છે. એલા ફ્રીમાં ખાવા મળશે. તું રાખ ને ગમાઈ લે, ગમે એમ કરીને ગમાઈ લે. બટા ચા પાણી બની ગયા? અલે બા ચા પાણી નહીં, બધાને જમીને જ મોકલવા હે, અને રોટલા છાક હલગવાનું બધું કલ નાખ્યું. વાહ વાહ માર દીકરા બધું રાંધી નાખ્યું તે જમવાનું. હા બધું રાંધી નાખ્યું, હલગવાનું ચલો ચાક કર્યું, આવલા મોટા બાઈજાન લોટલા ને લોટલી ને બધું કલ નાખ્યું, ચંબાલા બંબાલા બધું. બહુ સારું કામ કર્યું હો બટા. આવી હોશિયાર છોકરી જો હે ને તો અમે વડા હાથ પાડ દેવાના પાગું પાગું. બટા એક વાત પૂછું, છોકરો કેમ લાગ્યો તને? બધું બરાબર છે ને? બા ચોકલેટ અચલે. સારો લાગ્યો તને? હા બા આવો એ મસ્તી નો. હે તો પાકું ને બટા? હા પાડ દેવી ને? પાકું કરી જ નાખજે, ગાયો ગા ગાય લગન બે. વાહ 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 માર છોકરીની તો હા આવી ગઈ. બટા તારા હાથનું ખાહે ને એટલે હાથ પાડ દેવાના છોકરા તો. હા એ રાજી રાજી થઈ જાય, એને તેને માએ નહીં ખવડાવ્યું એવું મેં ખવડાવીશ. બટા બધું થઈ ગયું છે ને? હા બધું કમ્પ્લીટ, બોલાઈ લે જમવા બા. હાલ હાલ બધું ઘરમાં લઈ લે એટલે હું મહેમાનને કહી દઉં ખાવાનું. જો તાર બાપ આવતો હોય દેખાય છે, જો ઈ નાસ્તો લેવા ગયો તો. હા ઈ અંદર લઈ જા. બધું લેવા ગયા. મહેમાન બધું રંધાઈ ગયું છે હો, અને તમારે જમીન જવાનું છે. હાલો જમશો જ ખરા ને? થઈ ગયું બધું. બધું થઈ ગયું છે, કાંઈ ઉપાધિ કરો માં. મહેમાન બધું મારી છોકરીએ રાંધી નાખ્યું ફટાફટ. હારું હારું હાલો જમી લ્યો. દીકરી ડાય છે ડાય. અરે બહુ ડાઈ મારા ઉપર ગઈ છે તો ડાય જ હોય ને. હાલો તમે તાઈન કરો છો એટલે અમારથી થોડી ના કહેવાય. હા જમી લો જમી લે હાલો હાલો બટા હાલો હાલો. જમી લ્યો. હાલો 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 હાલો. બહુ મજા આવી ગઈ. પેટ ભરીને ખાધું હો. હા કઈ ઘટે જ નહીં. 4-5 લોટા તો ખાધા જાય છે બારલાના. મેં તો હરગવો જ ખાધો નકરો. ભાઈ ને બધાયને કાઈ નો ઘટે. કેમ હતું ખાવાનું? તમારામાં કાઈ નો ઘટે ને ખાવામાં કાઈ નો ઘટે. છોકરીમાં એમાંય કાઈ નો ઘટે. પાકું. હા તો આજે અમે ઘરે જાય. હજી મારી 2 દીકરીઓ પરણેલી છે એને બોલાવશું અને પૂછશું અને બધાય આ પાડે એટલે આપણી તો હાથ છે. ફોટા બોટા હારા મોકલી દઈએ અમાર ફોન. હા હા અરે હમણાં બધું મોકલી દઉં, પછી પાકો જવાબ મોકલજો કેમ છે. ઘરે જઈને જ મોકલી દઈ ડાયરેક્ટ. રવિને ફોન કરશું અમે. હા અને હરગવાનું શાક બહુ સારું બન્યું હતું. એ ઉભા રહ્યો. સારું બન્યું હતું હોય ની વાત જ જવા દ્યો. હા બહુ સારું બન્યું. મહેમાન હાટુ હરગવો લેતા આવો. આલ્યો આ હરગો લઈ જાજો તમે. હા. અને વધારે જોતો હોય ને તો બોટા બોટા મોકલજો.
આવજો હું તોડી નારિયેળિયું ને તમારી કેળું ને કેરી ને જામફળ ને વાહ 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 એ બધું છે ને મારી છોકરીનું થઈ જાય ને એટલે મારી છોકરીને જ બધું દઈ દેવું છે, મારે નિવૃત્ત થઈ જવું છે. અમાર હું છે બેન છોકરો છે નહીં એક જ દીકરી છે. આના લગન થઈ જાય ને પછી બધું દીકરીના નામે જ કરી દેવું. જો સારે બાજુ જમીન અમારી જ છે. હા પછી અમાર ગઈઢા માણસ શું એક રોટલો જડે તોય બે અડધો અડધો ખાઈ લે. હા બધું દીકરીને જમાઈ દેવાનું છે. જવાબ આપજો. ફોન બંધ કરજો અને કઈ આવજો. હાસવી જાજો હાસવી. અને જો એક્ટિવામાં વધારે એક સીટ નખાવી દેજો હવે અમારી ગગી હાટુ. આ મારી બાજુમાં જ નખાવી દેવી છે. તાર ગાગીનું પાકું હો તમારે. ચાલીને બેસજો. જય માતાજી. જય માતાજી. બાય બાય ટાટા. છોકરો તો હારો હતો નહીં? અરે છોકરો બોકરો મૂકો એના હાવભાવ ચહેરાના જોઈને એવું લાગતું હતું કાપડી ગગી ગમી ગઈ એમને. હા હવે એમ માન કે આપણી ગગીનું થઈ ગયું, પાકું થઈ ગયું હવે તો. હાલો 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 બા હું તો બહુ રાજી થઈ ગઈ બા. બટા અમે બહુ રાજી છવી તારું ક્યાંક થઈ જાય એમાં. હાલ હાલ બટા હાલ. પાકું થઈ ગયું અમાર બાગાનું પાકું થઈ ગયું. શું થઈ ગયું? હાલો ઉતરો હેઠા. આયા કહું તયા હા ફોન આવ્યો લાગે છે. હા એટલે તો કહું છું હેઠા ઉતરો બેન. 2 વાગ્યાનો ગોળી કોલેલો થાતી ગયો. હાલો હા 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 હજી હું ઘરે નથી પહોંચી. હા 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 હમણાં તમને કહું પાકું જ સમજો. હા વાંધો નહીં. બગાનું પાકું. તમે પાકું શું કામ કીધું? આપણે તો જો તમે શું કીધું, ખાઈ લેવી, પી લેવી, છોલા પી લેવી, પાણી પી લેવી, ખમણ ઢોકલા ખાઈ લેવી અને પછી ઘરે જઈને ના પાડી દઈશું. પણ બોગા ભલે ને છોકરી ગળબા જેવી હોય, એની જમીન, એના ખેતરું, એના ઘર, એક ને એક સોડી, કેવું સારું બધું તારા નામે થઈ જાય. એટલે પણ મારે એવું નથી કરવું. છોકરી તો ગલબા જેવી છે કે નહીં? ઈ રાંધે છે કેવું આપણે ખાધું નહીં, આંગળા ખાઈ જાય એવું. હા પણ ક્યાંય બારે કઢાય એવું નથી. આપણે નહીં કાઢી, ઘરમાં ને ઘરમાં રાખશું. રોહિત પાર્લરમાં હે ને તયા થાવ મોકલી દે. આપણે નહીં કાઢી, ઘરમાં ને ઘરમાં રાખશું. એમ નથી કરવું આપણે. તમે ફોન કરીને ના પાડી દો. હવે તારી ઉંમર થઈ ગઈ, આમ તો જો પાકી ગયો, આ બે પાકી ગયું એમ તું પાકી જાય જ કરી લે. દીકરા આડું અવડું થોડું ઘણું હલાવી લે. આ હાલે એવું નથી. એટલે આપણે કલવાન થતું નથી. બેટા કરી લે બોગા, કરી લે. મારે કાંઈ કરવાનું થતું નથી. તમારે પૈણું હોય પૈણો, હું તો આ હાઈલો. અરે બોગા બોગા ભાગી ગયો. નમસ્કાર મિત્રો, હું છું ખુશી ચારોલિયા. નમસ્કાર મિત્રો, હું છું સંજના ચારોલિયા. નમસ્કાર હું છું સેજલ ચારોલિયા. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. હેલો મિત્રો, હું છું સાજન ચારોલિયા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. નમસ્કાર હું છું સંગીતાબેન ચારોલિયા. નમસ્કાર, હું છું શીતલ વાઘેલા. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અમારી ચેનલ સ્ટુડિયો સી મેલોડી ગ્રુપ ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ કરો.